નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પહેલા ધોરણ 9માં પહેલા પાઠથી લઈને 22 પાઠ સુધીના તમામ મુદ્દા આપણે એક લેક્ચરમાં પૂરા કર્યા। હવે વાત આવી વિભાગ એ અને બીની। તો વિભાગ એમાં જે પ્રશ્ન વાર્ષિક પરીક્ષામાં પૂછાવાના છે એવા ટોટલ 250થી વધુ પ્રશ્નો આપણે એક જ લેક્ચરમાં આજે આવરી લીધેલા છે, જે વાર્ષિક પરીક્ષા ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો એના વિશે આપણે માહિતી મેળવીએ। જોઈએ પ્રથમ, ભારત અને યુરોપનું વેપારનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો કોન્સ્ટેન્ટિનોપોલ હતું। આ કોન્સ્ટેન્ટિનોપોલ કયા દેશવાળાએ જીતી લીધું? તુર્કોએ જીતી લીધું। કયા વર્ષે જીત્યું? ઈસવીસન 1453માં જીત્યું। આ કોન્સ્ટેન્ટિનોપોલ યુરોપ અને ભારત વચ્ચે વેપારનું મુખ્ય મથક હતું। એ મથક જીતી લીધું એમને, એટલે હવે યુરોપવાળાને ભારત આવવામાં તકલીફ પડશે, એટલે નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। તો ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામા। કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ શોધ્યો હતો। એ પોર્ટુગલ દેશનો હતો। 1498માં ભારતના કાલિકટ બંદરે ઉતર્યો હતો, ત્યારે જામોરીન રાજાનું શાસન હતું। ભારતમાં સૌપ્રથમ વેપાર કરવા આવનાર કોઈ પ્રજા હોય તો પોર્ટુગીઝ પ્રજા હતી, અને પોર્ટુગીઝ દેશની પોર્ટુગીઝ પ્રજા આવી હતી। ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની પરવાનગી જહાંગીરે આપી। કોણે આપી? જહાંગીરે પરવાનગી આપી હતી। ત્યારે સુરત બંદરે ત્યાં વેપારની પરવાનગી માંગી હતી 1613માં। એના પછી બંગાળનો નવાબ કોણ હતો? સિરાજ ઉદ દૌલા હતો, અને સિરાજ ઉદ દૌલા વચ્ચે પ્લાસીનો સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ હતો, અને ત્યારે પ્લાસીનું યુદ્ધ થયું હતું, અને આ યુદ્ધમાં અંગ્રેજો જીતી ગયા, સિરાજ ઉદ દૌલા હારી ગયો હતો। નિયામક ધારો 1773માં આ ધારો અમલમાં આવેલો હતો। મૈસૂરનો વાઘ કોણ? ટીપુ સુલતાન હતો। ટીપુ સુલતાનના પપ્પા હૈદર અલી હતા। પ્રથમ મૈસૂર 2 વિગ્રહ હતા હૈદર અલી સાથે થયા। પ્રથમમાં કોઈ નિર્ણય ના આવ્યો, બીજામાં હૈદર અલી મરી ગયા, ત્રીજામાં ટીપુ સુલતાન ખરાબ રીતે ઘાયલ થયા, ચોથામાં ટીપુ સુલતાનનું પણ અવસાન થયું। તટસ્થતાની નીતિ સર જોન સોર નામના અધિકારી દ્વારા લાવવામાં આવી। ઉદાર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક હતા। જીત જપ્તી અને ખાલસા નીતિ કોણ લાયા? ડેલહાઉસી લાયા। ઉગ્ર સામ્રાજ્યવાદી માનવ વિચારધારા ધરાવતો વ્યક્તિ ડેલહાઉસી હતા। જાહેર બાંધકામ ખાતાની સ્થાપના પણ ડેલહાઉસી દ્વારા કરવામાં આવી। યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? ચાર્લ્સ વુડ નામના વ્યક્તિએ કરી। અને કઈ 3 યુનિવર્સિટી બનાવી? તો મુંબઈ, કલકત્તા અને મદ્રાસ, આ 3 યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। એના પછી નેક્સ્ટ જોઈએ, અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ ભારતમાં કોણે કરાયો? લોર્ડ મેકોલે નામના ગવર્નર જનરલ દ્વારા કરવામાં આવ્યો। સહાયકારી યોજના કોણ લાવ્યો? તો વેલેસ્લી લાયા હતા। મીઠા ઝેર સમાન યોજના કઈ? તો કે સહાયકારી યોજના। એશિયાએ આફ્રિકામાં સંસ્થાન સ્થાપનાર દેશ કોણ હતા? યુરોપના પશ્ચિમ બાજુના દેશ, પશ્ચિમ યુરોપના લોકો હતા। અફીણ વેપારના યુદ્ધ કયા દેશ વચ્ચે થયા હતા? ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયા હતા। પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિ દ્વારા રોપવામાં આવ્યા? ફ્રેન્કફર્ટની સંધિ। પ્રથમ વિશ્વયુદ્ધ કયા સમયગાળામાં થયું? ઈસવીસન 1914 થી લઈને ઈસવીસન 1918 સુધી ચાલ્યું હતું। ફ્રેન્કફર્ટ સંધિમાં ફ્રાન્સે કયા 2 પ્રદેશ ગુમાવ્યા? તો આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશ ગુમાવ્યા હતા। ઉગ્ર રાષ્ટ્રવાદ સામ્રાજ્યવાદી નીતિમાં કોણ માનતો હતો? તો જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો માનતો હતો। યુરોપે કઈ નીતિ અપનાવી હતી? યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ કરવું પડશે, એના સિવાય બીજું કશું થાય એવું છે નહીં। પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકા કોની પક્ષે રહ્યું હતું? તો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું હતું। પ્રથમ વિશ્વયુદ્ધમાં 2 પક્ષો હતા, એક મિત્ર રાષ્ટ્ર, બીજું ધરી રાષ્ટ્રો હતા। પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ થઈ? તો વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી। લોહિયાર રવિવાર કયો દિવસ હતો? તો 22મી જાન્યુઆરી 1905ને આપણે લોહિયાર રવિવાર તરીકે ઓળખીએ છીએ। વિશ્વના ઇતિહાસમાં મહત્વની ઘટના કઈ? બોલ્શેવિક ક્રાંતિ હતી। રશિયાની ધારાસભાને કયા નામે ઓળખવામાં આવે? તો ડુમા કહેવામાં આવે છે। લેનિન કોની વિચારસરણીમાં માનતો હતો? કાર્લ માર્ક્સ નામના વ્યક્તિ હતા। લેનિને કઈ ક્રાંતિ કરી હતી? સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ।
રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ? 10મી જાન્યુઆરી 1920ના દિવસે. યુએનની સ્થાપનામાં વિશેષ યોગદાન કોણે આપ્યું? અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન નામના વ્યક્તિએ આપેલું હતું. નેક્સ્ટ જોઈએ, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ કોઈ શહીદ થયો હોય તો મંગલ પાંડે હતા. બરાકપુર પરેડમાં હતા. જે આ શહીદ કેમ થયા? તો જે રાઇફલ બંદૂક હતી, એનફિલ્ડ રાઇફલ, એમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એ આપણે મોઢાથી બંદૂક ઘોડીને તોડીને પછી વળાવવાની હોય. તો હિન્દુઓનું પવિત્ર પ્રાણી ગાય, મુસ્લિમોનું કોઈ માંસ ના ખાતું તો ડુક્કરનું માંસ એ નહોતા ખાતા. એટલે આપણો ધર્મ ભ્રષ્ટ થતો હતો. એટલે આમણે નક્કી કર્યું કે આવું કરવું નથી. એટલે હ્યુસેન અને બોગની હત્યા કરી મંગલ પાંડે, એટલે એમને ફાંસી આપવામાં આવી હતી. બંગાળના ભાગલા ક્યારે પડ્યા? 1905માં લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા પડ્યા. કારણ આપ્યું હતું વહીવટી કારણ, કે આવડા મોટા પ્રદેશનો વહીવટ કરવો પોસાય એમ નથી. રદ ક્યારે થયા? 1911માં ભાગલા રદ થયા. એ દિવસને શોક દિવસ તરીકે ઉજવ્યો. હિન્દુ અને મુસ્લિમોએ એ દિવસને રક્ષાબંધન તરીકે જાહેર કર્યો. મુસ્લિમ લીગની સ્થાપના 1906માં કરવામાં આવી હતી બાંગ્લાદેશના ઢાકા મુકામે. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે મિન્ટોને ઓળખવામાં આવે છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસના ભાગલા સુરત અધિવેશનમાં 1907માં પડ્યા. જહાલવાદ અને મવાળવાદ બે અલગ થઈ ગયા. એમાં જહાલવાદમાં કોણ હતા? લાલ, બાલ અને પાલ. લાલ એટલે લાલા લજપતરાય, બાળ એટલે બાળ ગંગાધર તિલક અથવા તો લોકમાન્ય તિલક, અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એને લઈને હું જંપીશ, આવું કોણ બોલ્યું હતું? બાળ ગંગાધર તિલક અથવા તો લોકમાન્ય તિલક. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ છે? અરવિંદ ઘોષ નામના વ્યક્તિ છે. અને આમને એક પુસ્તક પણ લખેલું છે, ભવાની મંદિર પુસ્તકના લેખક અરવિંદ ઘોષ. વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? મદનલાલ ઢીંગરાએ હત્યા કરી, એમને ફાંસી આપવામાં આવી હતી. વિદેશમાં રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ ખાતે 1907માં સૌ પ્રથમ વિદેશની ધરતી પર જો રાષ્ટ્રધ્વજ ફરકાયો હોય તો આ વ્યક્તિએ ફરકાવેલો હતો. એના પછી રંગભેદ વિરુદ્ધ કાળિયા ધોળિયાની નીતિમાં કોણે મહત્વનો ભાગ સત્યાગ્રહ કર્યા હતા? ગાંધીજી. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા? 1893માં. અને પાછા ક્યારે પરત ફર્યા હતા? 9મી જાન્યુઆરી 1915ના દિવસે પાછા ફર્યા. એટલા જ માટે 9મી જાન્યુઆરીને ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે પાછા ફર્યા ત્યારે એમને સૌપ્રથમ કોને મળ્યા હતા? ગોપાલકૃષ્ણ ગોખલેને મળ્યા. એવું કીધું કે ભારતની સ્થિતિ કેવી છે. ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલેએ કીધું કે ભારતની સ્થિતિ જો તમારે જાણવી હોય તો ભારતનું ભ્રમણ કરવું પડશે. એટલા માટે રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર છે. ગાંધીજીને કાળો કાયદો કોણે કીધો? ગાંધીજી. કાળો કાયદો રોલેક્ટ એક્ટમાં એવું હતું, કોઈ પણ વ્યક્તિને કારણ આપ્યા વગર ધરપકડ કરવાની અને અદાલતમાં કેસ ચલાવ્યા વગર એને જેલમાં પૂરી દેવાનો કોઈ નિયત સમય નથી. કેટલા સમય જેલમાં રાખવો રાખી શકાય. 1901માં રોલેક્ટ એક્ટ આવ્યો હતો. ગાંધીજીએ કાળો કાયદો કીધો હતો. જવાહરલાલ નહેરુએ નો અપીલ, નો દલીલ, નો વકીલના કાયદા તરીકે ઓળખવામાં આવ્યો હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડ 13મી એપ્રિલ 1919માં પંજાબમાં અમૃતસર શહેરમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે આ આંદોલન થયું હતું. અસહકાર આંદોલનમાં ગાંધીજીને કેસરી હિંદનો એવોર્ડ એમને પાછો આપ્યો હતો. ચૌરી ચોરાનો બનાવ બન્યો 5મી ફેબ્રુઆરી 1922માં ઉત્તર પ્રદેશના ગૌરખપુરમાં. આપણા ભારતના લોકોએ 22 જીવતા પોલીસવાળાને સળગાવી દીધો. એટલે ગાંધીજીએ આ અસહકાર આંદોલન પાછું ખેંચ્યું, કેસરી હિંદનો એવોર્ડ પાછો આપ્યો અને કીધું તો મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરેલી છે. નાઇટહુડની પદવી કોને મળી હતી? રવિન્દ્રનાથ ટાગોરે. એમને પણ પાછી આપી દીધી હતી. કઈ ઘટના બાદ અસહકાર આંદોલન પાછું ખેંચ્યું? મેં કીધું ચૌરી ચોરાની ઘટના 5 ફેબ્રુઆરી 1922 ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં. ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ એક નવો પક્ષ બનાવ્યો, નામ આપ્યું સ્વરાજ પક્ષ. સ્થાપના થઈ 1923માં. 13 એપ્રિલ 1919 આવી ગયું જલિયાવાલા બાગ હત્યાકાંડ. નેક્સ્ટ જોઈએ, પાઠ નંબર 6 છે. યુએનની સ્થાપના 24મી ઓક્ટોબર 1945માં કરવામાં આવી. ત્યારબાદ યુએનના ખતપત્રનો આરંભ શેનાથી થાય? આમુખથી થાય છે. ઠંડુ યુદ્ધમાં કયા બે દેશ વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલતું હતું? અમેરિકા અને રશિયા વચ્ચે. પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે એક સંગઠનની સ્થાપના થઈ
એનું નામ બધું નાટો. નાટોનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય છે. એન એટલે નોર્થ ઈસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. એ જ રીતે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં એક સંગઠન હતું, એનું નામ હતું સિયાટો, અને સિયાટોનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય છે, સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. પછી ત્રીજું એક છે, ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વના દેશોમાં સંગઠન નામ છે સેન્ટો, સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કયા વર્ષે કરી? ઈસવીસન 1961-62. ભારતે કેવી નીતિ અપનાવી હતી? બિન જોડાણ બાદ કોઈનામાં જોડાવાનું નથી. જવાહરલાલ નહેરુ ત્યારે વડાપ્રધાન હતા. જો કોઈ દેશમાં નહીં જોડાઈએ અને આપણે અલગ રહીશું તો આપણા દેશનો સારો એવો વિકાસ કરી શકીશું. એટલા માટે કોઈ દેશમાં જોડાયા હતા નહીં. ભારતમાં બિન જોડાણ બાદ નીતિ કોને અપનાવી? તો જવાહરલાલ નહેરુ દ્વારા અપનાવવામાં આવી હતી. આર્થિક અને અનાજના ક્ષેત્રોમાં શું થયું? તો આર્થિક અને અનાજના ક્ષેત્રોમાં પરિવર્તનમાં જોરદાર ચમત્કાર આવ્યો. પહેલાં આપણે બીજા ઉપર આધાર રાખતા હતા, હવે આપણે સ્વાવલંબન બનેલા છે. 1960માં હરિયાળી ક્રાંતિ અપનાવી પછી ભારતમાં વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું હતો? કે આખા વિશ્વ લેવલે શાંતિ જળવાઈ રહે. મિખાઇલ ગાર્બોચોવે કઈ નીતિ અપનાવી હતી? ઉદારમતવાદી નીતિ. ભારતમાં પરમાણુ અખતરો ક્યાં કર્યો? રાજસ્થાનના પોખરણમાં. ક્યારે કર્યો હતો? 1998માં. 11મી સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં આતંકવાદી હુમલો ક્યાં થયો હતો? વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર. બાન્ડુક પરિષદ ઇન્ડોનેશિયામાં ક્યારે ભરાઈ? 1955માં ભરવામાં આવી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીના કેટલા ભાગ પડ્યા? 4 ભાગ પાડવામાં આવ્યા હતા. ભાવનગરના મહારાજાએ કઈ સરકાર બનાવી? જવાબદાર સરકાર. પાઠ નંબર 7. વલ્લભભાઈ પટેલના સચિવ કોણ હતા? વીપી મેનન. હૈદરાબાદને ભારતમાં કેવી રીતે સમાવવામાં આવી? પોલીસ પગલું. કુલ 562 દેશી રજવાડા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના મંત્રી વીપી મેનન દ્વારા 552માંથી 549 રજવાડા ભેળવી દીધા. 3 નતા ભળ્યા, એક જુનાગઢ, એક હૈદરાબાદ અને એક કાશ્મીર. એમાં હૈદરાબાદને પોલીસ પગલું લીધું હતું, જુનાગઢમાં લોકમત દ્વારા ભેળવવામાં આવ્યું હતું, અને જ્યારે કાશ્મીરમાં હરીશસિંહ ડોગરા રાજા હતા, પાકિસ્તાને હુમલો કર્યો હતો, એ દરમિયાન હરીશસિંહે ભારતની મદદ માંગી. ભારતે કીધું જોડાણ ખાતું પર સહી કરી દો, અમે આવી જઈશું. તો એ રીતે એમને પણ જોડાણ ખાતું પર સહી કરવામાં આવી હતી. રાજ્ય પુનર્રચના પદની સ્થાપના 1956માં. આરજી હુકુમતની સ્થાપના જુનાગઢના લોકો મુંબઈમાં રહેતા હતા અને એમને આરજી હુકુમતની સ્થાપના કરી હતી. કાશ્મીરના રાજા હરીશસિંહ ડોગરા. દાદરાનગર હવેલીનું મુખ્ય મથક સેલવાસ છે. દીવ દમણનું દમણ છે. ગોવાનું મુખ્ય મથક પણજી છે અને ગોવાની ભાષા કહેતો કોંકણી છે. ગુજરાતની સ્થાપના 1 મે 1960માં બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ રાજ્ય આપણું બન્યું હતું. આસામની પ્રજાતિનું નામ છે બોડો જાતિ. કઈ જાતિ? બોડો જાતિ છે. મુંબઈમાંથી અલગ કયું રાજ્ય બન્યું? આપણું ગુજરાત બન્યું. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય? 21મી જૂન. જાનકી અમ્મા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? વનસ્પતિ ક્ષેત્ર. અસીમા ચેટર્જી રસાયણ શાસ્ત્ર. ઇન્દિરા આહુજા તબીબી ડોક્ટરી ક્ષેત્રમાં. કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રમાં. સુનિતા વિલિયમ અવકાશ ક્ષેત્રમાં સંકળાયેલા છે. નેક્સ્ટ જોઈએ આગળ. દેશના પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ પાઠ નંબર 8 તો આપણું બંધારણ છે. દેશના નીતિ નિયમોનો વ્યવસ્થિત એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવે તો એને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ સભાની રચનાનું મિશન કેબિનેટ મિશન અંતર્ગત કરવામાં આવ્યું હતું. બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહોની મુખવાળી આકૃતિ. ભારતનું રાષ્ટ્રસૂત્ર સત્યમેવ જયતે. વિશ્વમાં સૌથી મોટું બંધારણ ભારતનું. બંધારણની શરૂઆત આમુખથી થાય. બંધારણનો આત્મા પણ આમુખ. બંધારણનો અર્થ આમુખ. હોકાયંત્રની ગરજ સારે તો પણ આમુખ આવે. આ જો હોકાયંત્રની ગરજ સારે છે આમુખ. લોકશાહીમાં 2 શબ્દ લોકો અને સત્તા. પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે. સંસદીય સરકારનો સિદ્ધાંત સંયુક્ત જવાબદારી ઉપર આધારિત હોય છે. ભારતમાં મત આપવાનો અધિકાર. સાર્વત્રિક પુખ્ત વયની ઉંમર થાય ત્યારે મત આપી શકો છો અને વ્યક્તિ દીઠ કેટલો મત હોય? 1 મત. ધર્મની દ્રષ્ટિએ ભારત દેશ ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિકતા. દરેક ધર્મ સરખા, કોઈ ધર્મ ઊંચો નીચો ભારતમાં છે નહીં. જેને જે ધર્મ પાળવો એ પાળી શકે છે. ધર્મની બાબતમાં સ્વતંત્રતા આપવામાં આવેલી છે.
કયા દેશમાં બેવડું નાગરિકત્વ છે? અમેરિકામાં. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો? 97. રાજ્ય યાદીમાં કેટલા વિષયો? 66. સંયુક્ત યાદીમાં કેટલા વિષયો? 47 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. પાઠ નંબર 8, બંધારણીય કટોકટીમાં કોનું શાસન ચાલે? તો ત્યાં રાષ્ટ્રપતિનું શાસન ચાલે છે. સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, સંસદનું નીચલું ગૃહ એટલે લોકસભા. કોનું વિસર્જન ના થાય? તો રાજ્યસભાનું. નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે? તો ન્યાયતંત્ર કરે છે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે આગળ, તો માનવ, પાઠ નંબર 9 છે. માનવ અધિકાર દિવસ કયો? 10મી ડિસેમ્બર. મૂળભૂત ફરજ અધિકાર 6ઠી જાન્યુઆરી. ભારતના સામાજિક કલંક, અસ્પૃશ્યતા જે ઉચ્ચ નીચનો ભેદભાવ છે દૂર થઈ ગયો, અનુચ્છેદ નંબર 17. શિક્ષાપાત્ર ગુનો, અસ્પૃશ્યતા. મૂળભૂત હકોના રક્ષકમાં અગત્યની ભૂમિકા, સર્વોચ્ચ અદાલત. બંધારણીય ઇલાજાને બંધારણનો આત્મા કોણે કહ્યો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના બંધારણના કયા ભાગમાં? ચોથા ભાગમાં. રાજ્યની સત્તા કોને મર્યાદિત કરી? મૂળભૂત હકો દ્વારા. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયાનો સિદ્ધાંત કોણે ગણાયો? એ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ગણાવવામાં આવેલો છે. નેક્સ્ટ પાઠ નંબર 11, ભારતમાં કયા પ્રકારના ન્યાયતંત્રની રચના છે? એક સૂત્રવાળી. દેશમાં ટોચની અદાલત કઈ? સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ. ક્યાં આવેલી છે? દિલ્હીમાં. સર્વોચ્ચ અદાલતમાં વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે? વરિષ્ઠતાના આધારે નિમણૂક થાય, એમના સિનિયોરિટીના આધારે. કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ ગણાય? સર્વોચ્ચ અદાલત. કઈ અદાલતે પોતે આપેલા ચુકાદાને ફરીથી પુનઃઅવલોકન કરી શકે? તો સર્વોચ્ચ અદાલત. મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક અમદાવાદ. લોક અદાલત કહીએ છીએ ને આપણે. વડી અદાલતના ન્યાયાધીશોમાં કોને સંબોધીને રાજીનામું આપવામાં આવે? રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપ્રમુખ. સર્વોચ્ચ અને વડી અદાલતને કામકાજ કઈ ભાષામાં થાય? અંગ્રેજીમાં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. જો વડી અદાલતમાં અને સર્વોચ્ચ અદાલતમાં આરોપીને ગુનેગારને હાજર રાખવામાં નથી આવતા, જરૂર હોય તો જ બોલાવવામાં આવે છે. પાઠ નંબર 12, દૈનિક સમાચારોમાં લોકમતનું માધ્યમ, મુદ્રિત માધ્યમ જે ટાઈપ થયેલું હોય, અખબારપત્ર, ન્યૂઝપેપર કહીએ છીએ. સૌથી વધુ મતદાર ધરાવતો દેશ આપણો દેશ ભારત છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ પણ ભારત છે. લોકોની પ્રતિનિધિત્વ કરતી સંસ્થા સંસદ. સંસદમાં 3 વસ્તુનો સમાવેશ થાય: લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. મતાધિકારનો સિદ્ધાંત, વ્યક્તિ દીઠ એક મત. લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી. લોકશાહી વ્યવસ્થાનો પાયાનો એકમ ગ્રામ પંચાયત. લોકશાહીનો પ્રાણ તો ચૂંટણી. રેડિયો, ટેલિવિઝન, સિનેમા તો વિજાણુ માધ્યમ કહેવાય. પ્રમુખીય લોકશાહી અમેરિકામાં છે. સંસદીય લોકશાહી સરકારની રચના વડાપ્રધાન કરે છે. આપણા દેશમાં ચૂંટણી કેવી રીતે થાય? ગુપ્ત મતદાનથી થાય. કોને મત આપ્યો કોઈ આપણને પૂછે તો આપણે કહી શકતા નથી. લોકશાહી રચના 2 પક્ષ પડ્યા છે, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ. જે પક્ષ સત્તા ઉપર હોય એને સત્તા પક્ષ કહેવામાં આવે છે, અને જે પક્ષ સત્તામાં નથી હોતો એને આપણે વિરોધ પક્ષ કહીએ છીએ. પાઠ નંબર 15, કોને લોકમાતા કહેવાય? તો નદીઓને. 12 માસ નદીઓનો પ્રવાહ ક્યાં? હિમાલયમાં. કેમ કે ચોમાસામાં વરસાદથી પાણી આવે, ઉનાળામાં બરફ પીગળે એટલે પાણી આવે, એટલે પાણીનો પ્રવાહ કે ફ્લો ચાલતો રહેતો હોય છે. નદીઓના વિસર્પણના કારણે કયા સરોવરોનું નિર્માણ થાય? તો ઘોડાના નાળ આકાર જેવા સરોવર બને છે. કઈ નદીને મોસમી નદી કહેવાય? દ્વીપકલ્પીય નદીઓને. દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય વિભાજક પશ્ચિમ ઘાટ છે. પણ 2 એવી નદીઓ છે જે નર્મદાના તાપી અરબસાગરને મળે, બીજી બધી જ નદીઓ બંગાળની ખાડીને મળે છે. ગંગા નદી ક્યાંથી નીકળીને મેદાની પ્રવેશમાં પ્રવેશે છે? હરિદ્વાર પાસેથી. ગંગાના મેદાની પ્રવાહને બાંગ્લાદેશમાં શું કહેવાય? પદ્મા કહેવાય. મધ્યપ્રદેશના અમરકંટકમાંથી કઈ નદી નીકળે? નર્મદા નદી. દક્ષિણની ગંગા એટલે ગોદાવરી નદી. સમુદ્રમાં ભરતીને લીધે કયું સરોવર બને? તો કે લગોનનું સરોવર. મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લામાંથી કઈ નદી નીકળે? કે તાપી નદી નીકળે છે. હવે ઉત્તર ભારતની કેટલી નદીઓ છે? તો ઉત્તર ભારતની ક્રમશઃ નદી પૂછાય તો સિંધ, રાવી, સ. સિંધુ નદી, ઝેલમ નદી, ચિનાબ નદી, રાવી નદી, બિયાસ નદી અને સતલુજ નદી. આ ઉત્તર ભારતની ક્રમબદ્ધ નદીઓ છે. એ જ રીતે દક્ષિણ ભારતની નદીઓમાં મ, ગો,
રૂપે કાવે. મહાનદી ગોદાવરી નદી, કૃષ્ણા નદી, પેન્નાઇક નદી, કાવેરી નદી અને વૈગવ નદી. તો આ દક્ષિણ ભારતની નદીઓ ક્રમબદ્ધ છે, આ ઉત્તર ભારતની નદીઓ ક્રમબદ્ધ આપેલી છે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે આગળ પાઠ નંબર 16. વાતાવરણમાં ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિઓ શું કહેવાય? હવામાન. અને વાતાવરણની લાંબા ગાળા 30 કે 35 વર્ષનું સરેરાશ એક આખું પરિસ્થિતિ નક્કી કરીએ એને આપણે આબોહવા કહીએ છીએ. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવન કહેવાય. પૃથ્વી ધરી ઉપર નમેલી છે એટલે ઋતુઓનું પરિવર્તન થાય છે. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર ઋતુ ઉપર પડે છે. 21મી જૂને સૂર્યના કિરણો કર્કવૃત ઉપર લંબ એટલે સીધા પડે છે. દરિયા કિનારાથી દૂર જઈને આબોહવા ખંડીય બને છે. દુનિયામાં સૌથી વધુ વરસાદ મોન્સૂન મેઘાલય ચેરાપુંજીની આસપાસ પડે છે. દક્ષિણ ભારતમાં સૌથી ગરમ મહિનો હોય તો માર્ચ મહિનો છે. ભારતની જો કોઈ મહત્વની ઋતુ હોય તો ચોમાસું છે. ભારતની આબોહવા મોસમ પ્રમાણે બદલાતી રહે છે એટલે મોસમી છે. મોસમી પવનોનું મુખ્ય લક્ષણ અનિયમિતતા છે અને અનિશ્ચિતતા છે, એના કારણે જોવા મળે છે. પછી ભારતની મુખ્ય 3 ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું. ચોથું છે પાછા ફરતા મોસમી પવનો. એમાં તમારે યાદ રાખવાનું છે ડિસેમ્બરથી શરૂઆત કરવાની. ડિસેમ્બરથી તમે શરૂ કરો એટલે 3 મહિના પહેલાં લેવાના, પછી 3 મહિના લેવાના, પછી 4 મહિના લેવાના, પછી 2 મહિના લેવાના. પહેલાં 3 મહિના ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ, એપ્રિલ, મે, પછી 4 મહિના લેવાના. મે પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને પછી ઓક્ટોબર, નવેમ્બર. 3, 3, 4, 2. તો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય. અને પાછા પડતા મોસમી પવનો જે નિવર્તન ઋતુ તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી નેક્સ્ટ જોઈએ તો પાઠ નંબર 17 છે. વનસ્પતિની વિવિધતાને જો છે વિશ્વમાં ભારતનું સ્થાન 10મું છે. એશિયામાં વાત કરીએ તો 4થું સ્થાન છે. ઉષ્ણકટિબંધ વરસાદી જંગલનું નામ નિત્ય લીલા જંગલો. ઉષ્ણકટિબંધ ખરાવ જંગલનું નામ મોસમી જંગલો. સુંદરી વૃક્ષના લાકડામાંથી શું બને? હોળી બને. ચીડના રસમાંથી શું બને? ટર્પેન્ટાઇન બને છે. ટોપલા, ટોપડી અને રમકડા વાંસમાંથી બને છે. વૃક્ષોના સમૂહને આપણે જંગલો કહીએ છીએ. ભારતની નવી રાષ્ટ્રીય વન નીતિ 1998માં બહાર પડી. ભારતમાં આશરે ફૂલવાળા છોડ 15,000 કરતાં વધુ છે. ટીમરૂના પાનમાંથી બીડી બને છે. કાથો બનાવવા માટે ખેરના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલો આપણને કયો વાયુ આપે છે? ઓક્સિજન. જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. ભારતમાં આશરે જંગલ વિસ્તાર 23% છે. ગુજરાતમાં જંગલ વિસ્તાર 10% છે. પણ જંગલ કેટલા ટકા હોવું જોઈએ? તો 33% જંગલ હોવું જોઈએ. જંગલો કયું વાયુનું શોષણ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે. નેક્સ્ટ પાર્ટ નંબર 18. જીવમાં વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 6થા નંબરનું છે. ભારતમાં પ્રાણી ભૌગોલિક 9 પ્રદેશો છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી જોવા મળે છે. કચ્છના નાના રણમાં ઘુડખર જોવા મળે છે. ગોરાડ પક્ષી ઘાસભૂમિ વિસ્તારમાં જોવા મળે. ભારતમાંથી કોણ જતું રહ્યું? ચિત્તો. અને ગુજરાતના જંગલમાંથી કોણ લુપ્ત થયું? તો વાઘ આવે. એશિયાઈ સિંહો ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે. સાબરકાંઠા ગુજરાતમાં ચિલોત્રો જોવા મળે છે. ભારતીય શીંગો ગેંડો અસમમાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે. અભયારણ્ય 523 છે. રાષ્ટ્રીય ઉદ્યાન 104 છે. જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે. ગાંધીનગર ક્યાં આવ્યું? અસમમાં. કાન્હા નેશનલ પાર્ક મધ્યપ્રદેશ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. ભરતપુર રાજસ્થાન. બાંદીપુર કર્ણાટક. કેવલાદેવ રાજસ્થાન. દચીગામ જમ્મુ કાશ્મીર. કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલો છે. એના પછી પાર્ટ નંબર 19. રાજસ્થાનના લોકોનો ખોરાક દાલબાટી. ગુજરાતમાં જાણીતી મીઠાઈ જલેબી. ગોવાની ભાષા કોંકણી. મનુષ્ય ઉત્સવ પ્રિય છે આવું કોણે કીધું? કાલિદાસે. ગુજરાતનું નૃત્ય ગરબા. મહારાષ્ટ્રનું લાવણી. વૌઠા મેળો ગુજરાતમાં ભરાય. થાનગઢ મેળો ગુજરાતના સુરેન્દ્રનગર. વૌઠા મેળો ગુજરાતમાં અમદાવાદમાં ભરાય. ભવનાથનો મેળો જુનાગઢ. અર્ધકુંભ મહારાષ્ટ્રના નાસિકમાં ભરાય. ભરતનાટ્યમ નૃત્ય તમિલનાડુ. કાર્નિવલ ગોવામાં. ગુજરાતમાં કાર્નિવલ કહે તો અમદાવાદમાં. ભાંગડા પંજાબમાં થાય.
રાજસ્થાનમાં ઘુમ્મર, લાવણી, મહારાષ્ટ્ર. એના પછી પશ્ચિમ બંગાળમાં ઘરના પાછલા ભાગમાં જે તળાવ હોય ને તળાવમાં માછલીઓ ઉછેર કરવામાં આવે એને પુકુર કહેવામાં આવે છે. પૃથ્વી પરનું સ્વર્ગ જમ્મુ કાશ્મીર, દેવોની ભૂમિ ઉત્તરાખંડ, ભારતની રાજધાની દિલ્હી, પંજાબનું પીણું લસ્સી, ઉત્તર પ્રદેશનો તહેવાર હોળી, માઘ મેળો ઉત્તર પ્રદેશમાં ભરાય, કુંભ મેળો પ્રયાગરાજ અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાં ભરાય, કન્નડ ભાષા કર્ણાટકની, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, પોંગલ તમિલનાડુનો તહેવાર છે, બિહુ અસમનું નૃત્ય છે, રથયાત્રા ઓડિશામાં જગન્નાથપુરીમાં ભરાય, ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદની જાણીતી છે. પાઠ નંબર 20 પૂરની ઘટનાને કોની સાથે જોડાય? નદી સાથે. યુએસએમાં હરિકેન અને ટોર્નેડો વાવાઝોડું આવે, ચીન અને જાપાનમાં ટાઇફૂન નામનું વાવાઝોડું આવે, સુનામીની ઉત્પત્તિ સમુદ્ર કિનારામાં કાં તો ભૂકંપ આવે અથવા તો જ્વાળામુખી ફાટી નીકળે એના કારણે સુનામી જોવા મળે છે. સુનામીના મોજા કેવા હોય? ભૂકંપીય સાગરીય મોજા કહેવાય અથવા મહાવિનાશક મોજા કહેવાય. અત્યંત વિનાશકારી અને લાંબા સમય સુધી પ્રભાવી અસરથી આપત્તિઓ દુષ્કાળ, જંગલમાં લાગતી આગ, દાવાનળ, ભોપાલ ગેસકાંડ 1984માં મિક નામનો ઝેરી વાયુ લીક થયો હતો, પ્લેગ વિષાણુજન્ય રોગ, ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા વિષાણુજન્ય રોગ, હિન્દ મહાસાગરમાં સુનામી આવી 26મી ડિસેમ્બર 2004, માનવતાનો દુશ્મન આતંકવાદ, ભારતની સંસદ પર હુમલો 13 ડિસેમ્બર 2008. આપત્તિ પછીની કામગીરી કઈ છે? પુનઃસ્થાપનની છે. છેલ્લો પાઠ નંબર 22 આગળ રસ્તો ખાલી હોય ત્યારે કયા માર્ગ ઉપર સાવચેતીપૂર્વક પ્રવેશ કરવો જોઈએ? મુખ્ય માર્ગ. કયા વાહનોને પહેલાં જવા દેવા જોઈએ? આપાતકાલીન વાહનોને. કઈ લાઇટ થતાં વાહન થોભી જાય? લાલ. દિશા સૂચક માટે કયા રંગનું તીર હોય? લીલા રંગનું. ટ્રાફિક પ્રવાહની કઈ દિશામાં વાહન ચલાવવું જોઈએ? વિરુદ્ધ દિશામાં. તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષામાં જે તમારે વિભાગ એ પૂછાય છે એ વિભાગ એના 250થી વધુ પ્રશ્નો આપણે આ એક લેક્ચરમાં આવરી લીધેલા છે. તો આ લેક્ચર એક વખત જોશો તો વિભાગ એમાં આપણને જે તકલીફ પડે છે દૂર થઈ જશે. તો આ વિડીયોને આપ જોજો, આપણા બીજા વિદ્યાર્થી મિત્રોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.